આજે ચૈત્ર વદ છઠ સાતમ ભેગા છે. મંગળવાર છે, 30/4/2024 વર્ષ છે. ત્રણ દ્રષ્ટાંત કાલે આપ્યા. કૂતરાની પાસે કૂતરું મોઢું ચાટે એમાં શું આશીર્વાદ મળે? સાપને ઘરે પરણો સાપ થાય એમાં શું ઝેરની સાથે ઝેર જ મળે? અને વિધવાની પાસે સુવાસની આવે તો શું એનો ઉપદેશ આવે? એને શું ધર્મને ખબર હોય તો એને જેવા જ કરે. ત્રણ દ્રષ્ટાંત આપીને સમજાયું. એમ માટે ઘાટ કેને કહેવો? તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળિયો હોય તેની આગળ કહેવો. શિક્ષાપત્રીમાં લખ્યું, નિશ્છદમાં ભી વર્તી નામ વર્તિતવ્યમ સાધુ નામ વગ્રત સદા સપ્યમ ન તૈસ્ત ખટ્વાયમ વિના રોગાદિ માપદમ નિશ્છદમાં ભી વર્તિતવ્યમ સાધુ નામ વગ્રત સદા. 199 શ્લોક છે. સાધુની પાસે નિષ્કપટપણે વર્તવું. કેવા સાધુ? તો કે સાધુ એવા હોય મન કર્મ વચને ભગવાન સિવાય બીજું કંઈ રાખ્યું ન હોય. ભગવાન જ જેને પ્રિય રાખ્યા હોય એવા સંતના આગળ ઘાટ કહેવા. મહારાજ કે એની આગળ ઘાટ કહેવાથી એ આપણી પાછળ પડી જાય. જેમ પોતાના ઘાટ ટાળવામાં જેને પ્રીતિ હોય તેને આપણા ઘાટ ટાળવા માટે પણ પ્રીતિ થઈ જાય ને. મોટા મોટા એ પણ આ કામ કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામી ઘણીવાર કહેતા, વડતાલ આવેલા સત્સંગ કરવા માટે એક સંત નિષ્કામ ભાવે એક સ્વામીને કહ્યું કે સ્વામી, વિષયો ઘણા છે, એ વિષયમાં કાંઈ પ્રીતિ રહેતી નથી, પણ એક વાસના છૂટતી નથી. નથી ખાવામાં આસક્તિ, નથી જોવામાં આસક્તિ, નથી બોલવામાં આસક્તિ, કોઈ આસક્તિ નથી, પણ કામ વાસનાના વિષયો તળતા નથી. તો આપ દયા કરો. સ્વામી કે આવો અમારી સાથે, જુનાગઢ રહ્યો થોડા દિવસ. બોલો, જુનાગઢ ગયા. સ્વામી કહે એમ સેવા કરે, સ્વામીનો વચનનો વિશ્વાસ રાખે. 2 વાગ્યાનો સમય હતો અને 2 વાગ્યાના સમયમાં આ સંત ઉપરના મેળા, જૂના મેળા હતા બધા, એમાં કચરો થઈ ગયો હોય, કંઈ બાવા ચડી ગયો હોય, સફાઈ કરતા હતા. એક કતળિયું ભરીને માટી લઈ ગયા અને લીપણ કરતા હતા. તો બપોરના 2 વાગે તો સૌ કોઈ આરામ કરતા હોય. તો એને જોયું કે અત્યારે શેનો અવાજ આવે છે ઉપરથી. અવાજ જોયો તો ખબર પડી કે એક સંત લીપણ કરે છે. ત્યારે કહ્યું, સાધુરામ? તો કે જી સ્વામી. તમે? તો કે હા સ્વામીજી, મને એમ થયું આ કચરો ઘણો બધો છે, તો આને સફાઈ થઈ જાય તો ગંદુ ના લાગે. મંદિર ઠાકોરજીનું છે, કોઈ આવતું જાવતું હોય. ગુણાતીતાનંદ સ્વામી આની શ્રદ્ધા જોઈને રાજી થઈ ગયા. રાજી થઈને કહે છે કે સ્વામીજી જાઓ, તમે ઠાકોરજીના મંદિરનો કચરો કાઢ્યો અને હું ભગવાનને પ્રાર્થના કરું છું તમારો નિર્મૂળથી કચરો જાય. ત્યારથી નિષ્કામ થઈ ગયા. રામાનંદ સ્વામી પાસે મયારામ ભટ્ટ ગયેલા. આવા પુરુષોનો સમાગમ થાય તો મહારાજ કે વિકાર ઇત્યાદિકનો નાશ થાય છે. એને એવું હતું કે પત્ની 22 વર્ષની ઉંમરે મરી ગયા. અહીં એમ કે છે કે જેને ઘાટ ન થાય એવા પણ ઘણા હોય, ઘાટ ન થતા હોય એવાય પણ ઘણા હોય. તો એની આગળ જઈને વાત કહું, નિશ્ચદમાં ભી વર્તિતવ્યમ સાધુના મગ્રત સદા. સાધુની આગળ નિશ્ચદમાં પણ વર્તવું. બાકી જો ગમે તેવા જગ્યાએ ભેખ લઈને બેઠા હશે ને એની આગળ તો બહોળા કરશે કે આ તો ખબર છે, સમય આવશે ત્યારે કહેશે. શું કહેશે? અરે મોટો થાય છે, એક દિવસ તો મને ખબર છે શું ધંધા કરતો હતો એ. એટલે એને આગળ કહેવાની જો જરૂર નથી.
એવા પણ ઘણા હોય. તેમાંથી પણ એમાંને ઘાટ કેવો છે, ઘાટને ના સાંભળીને ઘાટ ઉપર વાત કરે તે જ્યાં સુધી કહેનારો ઘાટ ટળી ન જાય ત્યાં સુધી એની પાછળ ઘાટનો વિચાર કરે. સમિશ્રામ સાધુરામ ધ્યાન રાખજો. તો મયારામ ભટ્ટ ગયા. મયારામ ભટ્ટે નિખાલસપણે ગુરુ રામાનંદ સ્વામીની પ્રાર્થના કરી કે આવું છે. સ્વામી કે સારું. રક્ષાબંધનનો દિવસ હતો. રક્ષાબંધનના દિવસે રામાનંદ સ્વામીને મયારામ ભટ્ટે રાખડી બંધાવી. મયારામ ભટ્ટે રાખડી બંધાવી એટલે તરત જ રામાનંદ સ્વામી બોલ્યા, તે મને રાખડી બંધાવી તો મને કંઈ દક્ષિણા આપવી પડે ને. રાખડી બંધાવી તો દક્ષિણા આપવી પડે. બોલ, શું દક્ષિણામાં આપું? ના ના ગુરુ મહારાજ આપ તો રાજી રહો, એ જ અમારી દક્ષિણા. હું રાજી છું ને. રાખડી બંધાવી એના કંઈક દક્ષિણા તો આપવી પડે. અરે એવું ત્યારે બસ આપની જે ઈચ્છા હોય રાજી થાઓ આપ. મયારામને કહ્યું, મયારામ સાંભળી લે ત્યારે આ થાંભલાને સ્ત્રીનો સંકલ્પ થાય? આ થાંભલાને સ્ત્રીનો સંકલ્પ થાય? તો કે ના થાય. આ થાંભલાને જો સ્ત્રીનો સંકલ્પ ના થાય તો જા, તને હું આશીર્વાદ આપું છું, તને પણ કોઈ જગ્યાએ સ્ત્રીનો સંકલ્પ જીવનમાં નહીં થાય. આવા મોટા પુરુષના આશીર્વાદ મળી જાય તો કામ થઈ જાય. બાકી કૂતરાનું મુખ કૂતરું ચાટીને શું એમાં આશીર્વાદ લે? વિધવાની પાસે સુવાસની શું કાઢે અંદરથી? સાપની પાસે શું હોય? ઝેર જ હોય. પણ આવા મોટા પુરુષનો આશીર્વાદ મળી જાય તો કામ થઈ જાય. આ અમદાવાદનો ચોક 350 સાંખયોગી બહેનો ભેગી થયેલી, બ્રાહ્મણ પત્નીઓ પણ હતી. અને ત્યાં એ પ્રસંગ આપણે જાણીએ છીએ. તેરી સાંભરી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. તેરી સાંભરી સુરત છટા મનહર પ્રાણ હરે. ચલત મરો રે હસી ચિત ચોરે. ચલત મરો રે હસી ચિત ચો. હરે તેરે ઉર બીચ મોતી ઉદામાલ. મનહર પ્રાણ હરે. તેરી ઉત્તર બીચ મોતી ઉદામાલ. મનહર હે તેરી સામરી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. તેરી સામરી સુરત છટાદાર મન. 350 બહેનો સાંખયોગી માતાઓ ને ભૂદેવ પત્નીઓ ભેગી જ પંક્તિમાં બેઠી. તે દરમિયાન એક ધરમપુરના બ્રાહ્મણ પત્ની એટલે કે બ્રાહ્મણની સ્ત્રી, એ બ્રાહ્મણ સહિત ધરમપુર કુશલકુંવરબાઈના કહેવાથી શ્રીજી મહારાજને ભેટ સંબંધ અર્પણ કરવા વાઘા વસ્ત્ર લાવેલા. કુશલકુંવરે બધો ચાલ્યા ગયેલા. કે હશે એ બહુ ઇતિહાસ નહીં કહ્યો. એ મહારાજને હાથીજણમાં ભેગા મળ્યા. હાથીજણમાં એ હાથરોડી કે હાથીજણમાં ભેગા થયા. અને શ્રીજી મહારાજને એ બેનને એમ થયું કે ભગવાન કહેવાય છે તો આજે એનું પારખું લઈએ. હું રસોઈ બનાવું અને મહારાજ જમે અને જોઈ ચાતુરીથી જમે તો હું માનું કે ભગવાનનું ચાતુર્ય સાચું, ભગવાન ખરા. રસોઈ બનાવી, ભગવાનને આમંત્રણ આપ્યું, ભગવાન પ્રેમથી જમ્યા. પ્રભાઈ જોઈ રહી કે આવી જમવાની ચાલાકી બીજામાં ન હોય. આવી જમવાની ચાલાકી બીજામાં ન હોય ત્યાં સુધી વાંધો નહોતો, પણ ખોટો સંકલ્પ થયો કે એક રાત્રિ મારે જોડે રહે તો. એ જ દરમિયાન મહારાજે બધું ખાધેલું ઉલટી કાઢી નાખી, બહાર કાઢી નાખ્યું. વાસનિક સ્ત્રી હતી, એ સ્ત્રી પણ ત્યાં આવેલી. આ 350 સ્ત્રીઓ પંક્તિમાં પંક્તિ થઈ ગઈ ત્યારે જીવુબા લાડુબા પણ હતા. એમને કહ્યું, મહારાજ આપ તો બ્રહ્મચારીને પીરસો, સાધુ પુરુષોને પીરસવા જાઓ, ગ્રસ્તોને પીરસો, પણ બહેનોની પંક્તિમાં ક્યારે ફરતા નથી. આજે અમારી બધાની ઈચ્છા છે આપના હાથે પ્રસાદ લઈએ, આપના હાથે ભોજન થાય એવું ઈચ્છીએ છીએ. શ્રીજી મહારાજ કે કોઈ ચિંતા નહીં. અને શ્રીજી મહારાજે લાડુનું ટોકર લીધું અને મહારાજે પીરસવાની જે ચાતુરી બતાવી એમાં લખ્યું, તેરી સાંભરી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. તેરી સામ
ચલત મનોરે હસી ચિત ચોરે, હરત મરો રે હસી ચિત ચોરે, હરે તેરી ઉર બીચ મોતી ઉદામાલ, મન હર પ્રાણ હરે તેરી ઉર બીચ. રે શિર ઝરક સિચીરા પેરે પટ પીરા, શિર ઝરક સિચીરા પેરે પટ પીરા. આ ભગવાને પદ બનાવ્યા ચાર, પ્રેમાનંદ સ્વામી ત્યાંના બનાવ્યા. એ વાત મહત્વની નથી. પુરુષોત્તમ નારાયણ ભગવાન હતા. આ સ્ત્રીઓ કેટલીક કામી બી હશે એવું નહીં હતું. શાંખજોગ લીધો નિષ્કામ થઈ જાય. પણ સ્વામિનારાયણ ભગવાન એના હાથે પીરસ્યું અને પછી જાહેરાત કરી કે આજે તમે મારી હારે પ્રસાદ લીધો છે, પ્રસાદ લીધો છે, આજ અમારા તરફથી આશીર્વાદ. હવે તમને કોઈ અમારા સિવાય કોઈ પુરુષનો સંકલ્પ નહીં થાય. આ જગતમાં જે થાંભલાને સંકલ્પ થાય, આ લીમડો ઊભો તો આ લીમડાને સંકલ્પ થાય તો તમને સંકલ્પ થાય. જાઓ નિષ્કામ. 350 સ્ત્રીઓને નિષ્કામ બનાવી દીધી. એટલે મહારાજ કે જેની પાસે ઘાટ કહેવાથી ઘાટ નિર્મૂળ થતા હોય તેની પાસે ઘાટ કહેવા. એક કે ઘાટ ટાળનારો કેવો હોય તો કે જ્યાં સુધી બેસતો ઉઠતો ખાતા પીતા સર્વે ક્રિયામાં વાત કર્યા જ કરે ને તેના ઘાટ ટાળ્યાના કેવી ચાળ રાખે. જેમ પોતાના ઘાટ ટાળ્યાની જો આગ્રહ રાખે તેવો બીજાના ઘાટ ટાળ્યાનો આગ્રહ રાખે. મારામાં ઘાટ છે એ ટળી જાય એમ બીજાનામાં આગ્રહ રાખે. એવા હિતેચ્છુ હોય. માન થાવ કે અપમાન થાવ, ગમે તે થાવ, પણ મોટા પુરુષની આ પ્રક્રિયા છે. સર્વે કે તે ખાતા પીતા સર્વે ક્રિયા કરે ને તેમાં ઘાટ ટાળવાના ચીડા હોય. જેમ પોતાના ઘાટ ટાળવાની ચીડ હોય તેવી હોય, આગ્રહ કરે. અને જેની આગળ ઘાટ કહીએ અને તે આવી રીતે વાત તો ના કરે ને પોતે આળસુ હોય તો સો સમાસ થાય. ડૉક્ટર છે, ભણી ગયા, વિદ્વાન થયા, કોઈ દર્દી જ આવે, દર્દી આવીને એમ કે સાહેબ મને તાવ આવે છે, તાવ આવે છે. તો પછી ડૉક્ટરને કે દવા આપો. દવા લઈને બેસે અને પછી એમ કે આ તો હારી કડવી છે, આ ન ખવાય, આ ન ખવાય. ડૉક્ટર એવો હોય કે તમે ખાઓ કે તમને કડવી લાગે કે મીઠી લાગે, પણ એ દવા તમારે ખાધા વગર છૂટકો જ નથી. એટલામાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે દર્દીને ગોળી દઉં છું રે સુખ થવાયનું, દર્દીને ગોળી દઉં છું રે સુખ થવાયનું, ખરે મને જે ખાવશે રે તેનું દર્દ થાશે દૂર, ખરે મને જે ખાવશે રે. ગોળી આપું છું, કડવી ગોળી છે, કડવી કાકચ રૂપ છે, પણ મૂળમાંથી રોગ વિનાશ કરનારી ગોળીઓ છે. એટલે આવા સંતો એવી ગોળીઓ આપે. ગોળીઓ આપે ડૉક્ટર થઈને ડૉક્ટર એમ કે મારી ઇન્જેક્શન તો બહુ પેટમાં લાગે, ના લખાય. તો એ ગોળીઓ લેવાય કેવી રીતે? દર્દી પણ એવો હોય અને ડૉક્ટર પણ બે એવો હોય. દર્દી એવો હોય તો ના 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 સાહેબ મને ગોળી તો કડવી લાગે, બહુ ગોળી તો ના ખાઉં. તો શું કરા મુંડાવા આવ્યો દવાખાનામાં? ગોળી ખાવા માટે તો અહીંયા છે, તાવ કાઢવો તો ગોળી ખાવી પડે. આ તો પહેલાંને જેવું છે. પેલો ભાઈને ટેટું દોડવું હતું તો કે ક્યાં દોરવું? પેલો ટેટું દોરનારો તો પીઠ ઉપર. સારું સૂઈ જા. તે ઊંધો સૂઈ ગયો, દોરવાનું શરૂ કર્યું. હવે ટેટું દોરવા લાગે એટલે મને તો સોયો તો લાગે કે નહીં અંદર થોડી ઘણી, એટલે સોયો લાગવા માંડી. એને કે આ ભાઈ શું દોરે છે? તો કે ગાયનું માથું દોરું છું. અરે રહેવા દે રહેવા દે, ગાયનું માથું તો કેવું કડક હોય, એ તો લાગે. તો પેલા એ પછી પગ દોરવાનું શરૂ કર્યું. એ કે તમે શું દોરો છો? તો કે હવે પગ દોરું છું. અરે પગમાં તો ખલીઓ કેવી ભયંકર હોય, લાગે રહેવા દે બીજું કર. ઓલા પીઠ ચાલુ કરી, પીઠ દોરવાની ચાલુ. કે આ શું દોરો છો? તો પીઠ. અરે પીઠમાં તો હાડકાં હોય, કેવું દુખે. કે રહેવા દો. બોલો. પેલા છેલ્લે પૂંછડું ચાલુ કર્યું. તો હવે શું દોરો? પીછડું. તો કે આ પૂંછડું દોરાય નહીં, પૂંછડું દોરવાથી તો કોઈને ઝપાટો લાગી જાય. પેલો કે જેનું માથું ન હોય, પીઠ ન હોય, ગાય ન હોય, પૂંછડું ન હોય ને શિંગડા વગરની ગાય અત્યારે જોડી ઊભો થઈ જાય, તારું કામ નહીં. એ ગાય દોરાય? એવા માણસો કાયરને કંઈ એવા કાયરના સંકલ્પ દૂર થાય, કાયરના ઘાટ દૂર થાય. બરાબર સુરવીર માણસ હોય, શિંગડું ન દોરાય, પીઠ ન દોરાય, પગ ન દોરાય, માથું ન દોરાય, પૂંછડું ન દોરાય,
તો એને ઊભો કરવો કેવી રીતે? એની પાસે ટેટુ દોરવું કેવી રીતે? દોરવું છે ટેટુ, અને આને કાંઈ પૂછડું સીંગડું કાંઈ કામ તો આવે એવું નથી, તો એને કેવી રીતે ઊભો કરવો? ડૉક્ટરને પણ ડૉક્ટર પણ સાવધાન હોય કે ભાઈ આ દવા ખાધા સિવાય છૂટકો નથી. તો કે સાહેબ આ દવા ખાવ તાવ ચડી જાય. તાવ ચડી જાય તો ચડી દેવાનો, પછી ઉતરી જશે, પણ આ દવા ખાવી પડશે. ખાતા પીતા સર્વે ક્રિયાની વિશે એમ કે પોતાના ઘાટ ચાળવાની તીવ્ર આગ્રહ રાખે, એવો એની આગ્રહ રાખે. જેની આગળ ઘાટ કહીએ તે આવી રીતે વાત તો ના કરે, અને પોતે આળસુ હોય તો સાસ સમાસ થાય. આળસુ માણસ શું કરી શકે? ચાલશે, દવા નથી લીધી, ચાલે. એ તો કસરત કરો છો? ના એ કંઈ જરૂર નહીં, ચાલવા દો, કંઈ ના થાય. માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને, ઘાટ ટાળીને નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના જ ઘાટ કરવા. બસ એક પછી એક ભગવાનના ઘાટ. મહારાજે આ ગામમાં આ ચરિત્ર કર્યું, આ ગામમાં આ ચરિત્ર કર્યું, અહીંયા સંતોને જમાડ્યા, મહારાજ પંક્તિમાં ફર્યા, અહીં 84 કરી, અહીંયા યજ્ઞ કર્યા, આમ ને આમ ઘાટ કર્યા કરવાના. એવી રીતે વાત તો ન કરે, અને ઘાટને ટાળી નાખીને પોતાના મનની વિશે કેવળ ભગવાનના ઘાટ કરવા. અને જગતના સુખને નિર્વાસનિક થવું, એકાદશીનો ઉપવાસ કરો, બસ આટલું કહી દીધું. જગતના સુખથી નિર્વાસનિક થવું. અને મહારાજે કહ્યું આગળના 23માં વચનામૃત પ્રથમના, મહારાજ કહે છે જો આ જગતનો લોચો રહી જશે તો અંતે સિદ્ધિઓ આવીને ઊભી રહેશે. છેલ્લે સિદ્ધિઓ નડશે અને સિદ્ધિઓમાં ફસાઈ જશો. જેમ છે માણસાના નરસિંહ ભગતને ધાણીની બહુ ટેવ, ધાણી ખાવાની. ધાણી બહુ, મકાઈની ધાણીને જુવારની ધાણી આમ જાણે આમ કોથરીઓ ખાય. અંશમો થયો. ભગવાનના ભક્ત સાચા, માણસાનું મંદિર બનાવ્યું. કેવા હશે ભગત બોલો? પૈસા ખૂટ્યા ને માણસાનું મંદિર બનાવ્યું. વિચાર કરો, આ મંદિર પૂરું કરવું પડશે ગમે તેમ કરીને. લોકો કોઈ પૈસા આપતા નહોતા, બધા ગરીબ માણસો. એટલે ત્યાં ભૂતાવડ ભેગી કરી ભગવાને. ભૂતોને ભેગા કર્યા. ભૂતો ભેગા કર્યા 200-300. અને પછી કહ્યું કે હું તમારું કલ્યાણ કરું, તમારો મોક્ષ તો કરું, પણ તમે મને મદદ કરવી પડે. તો કે શું મદદ કરીએ? તો કે તમારી પાસે જે ધન હોય અમને આપો. ભૂતોની પાસે વાસના તો રહી છે ને, કારણે ધનને કારણે ધન દાટેલું પડ્યું હોય. એટલે ભૂતોએ કહી દીધું કે હા એ અમે આપી દઈએ, હવે અમને કામ નહીં લાગે. તો નરસિંહ ભગત હું તમારું કલ્યાણ કરી દઈશ, તમને ભગવાનના ધામમાં મૂકી દઉં. અને નરસિંહ ભગતને બધું નાણું બતાવ્યું, આજુબાજુ જે હતું ત્યાંથી નરસિંહ ભગત બે કાઢ્યું. અને મંદિરનું પૂરું કામ થયા પછી પ્રતિષ્ઠા થઈ, ત્યારે નરસિંહ ભગતે આ બધાનો સંકલ્પ કરાવીને ભગવાનના ધામમાં મૂકી દીધા. આવા સમર્થ હતા. મહારાજ કે સિદ્ધિઓ કાચા પોતાને નથી આવતી, સિદ્ધિઓ તો માં બલિષ્ઠ હોય તેને આવે છે. સિદ્ધિઓ સામાન્ય માણસને શું આવે ને? 84ના ચોર ફેરામાં. પણ કોઈ સમર્થ પુરુષ હોય એને સિદ્ધિઓ આડી આવે. એટલે મહારાજ કે નિર્વાસનિક થવું, કોઈ પણ પરમાત્મા નિર્વાસનિક થવું. એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે? તો 10 ઇન્દ્રિયો અને 11મું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા. 10 ઇન્દ્રિયો. નેત્ર તે ભગવાનનું જ રૂપ જુએ, નાસિકા તે ભગવાનની સુગંધ લે, કાન તે ભગવાનની કથા સાંભળે, રસના તે ભગવાનનો જ પ્રસાદ લે. 10 ઇન્દ્રિયોને છોડી ઢસેડીને ભગવાનમાં જોડવી. હાથને છૂટા ન મૂકવા, પગને છૂટા ન મૂકવા. બધીને ઇન્દ્રિયોને કેવું મહારાજને તરણ વાણીને પણ ભગવાનનો જ વિલાસ કરે, તે સિવાયની. એકાદશીનું તેનું લક્ષણ 10 ઇન્દ્રિયોને 11મું મન તેમને પોતાના વિષયમાંથી કાઢી ભગવાનમાં જોડવા. તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું. એવી રીતે જે મનનું નિર્વાસનિક કહ્યું, એવા ભગવાનના ભક્તને એકાદશી વ્રત કરવું. ઘણા લોકો કે 8 ઉપવાસ કરી દે એટલે પતી જાય નહીં. ઘણા લોકોને એવું મંતવ્ય છે, હજી ચોમાસાના 8 એકાદશી કરી દેવાની અને 12 માસે આવી જાય. એમાંય ના થાય તો દેવ પોઢીને દેવ ઉઠી 2 એકાદશી કરી દે તો આવી જાય. એમ નથી કહ્યું. એકાદશી તો કરવાની. તમે ઉપવાસ ન કરી શકો તો ઉપવાસનું વિધાન છે કે તમે જો 12 માસના 24 એકાદશીના ઉપવાસ ન કરી શકતા હો તો તમારે એટલું કરવું. કયું? તો કે બસ 2 એકાદશીના ઉપવાસ કરવા. 4 ના કર, 8 ના કરવા, 8 ના કરે, 2 એકાદશી, 2 ના ઉપવાસ તો કરવા. બાકી અનાજ ખાવાની છૂટી નથી આપી હો ભાઈ.
પોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, તેને એકાદશીનું વ્રત કર્યું. એવું વ્રત તો ભગવાનના ભક્ત નિરંતર કરવું. એવી રીતે જેનું મન નિર્વાસિક ન હોય ને દેહ કરીને વ્રત તપ કરે તો પણ તેનું અતિશય સારું થતું નથી. ગમે એટલું કરીને તૂટી જાય. મન નિર્વાસનિકને શું થાય? માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનનું મહાત્મા સમજીને પોતાના મન નિર્વાસન કરવાનો નિત્ય અભ્યાસ રાખવો. શ્રીપતિ